પુરુષોત્તમ ભગવાનની જય। પુરુષોત્તમ માસના પહેલા દિવસની વાર્તા। અધ્યાય 1। સુખદેવજીનું આગમન। પૂર્વે નૈમિષારણ્ય એ એવું એક મહાન પવિત્ર અતિ કલ્યાણકારી સ્થળ હતું કે જ્યાં ઘણી વેળા ઋષિમુનિઓ યજ્ઞ કરવા માટે ભેગા થતા હતા અને મંત્રોચ્ચારથી વાતાવરણ ગુંજી ઉઠતું। નૈમિષારણ્ય એટલે એક નિમિષ ક્ષણ પણ પ્રભુના નામ સ્મરણ વગરની ન જાય। આ પવિત્ર સ્થળમાં વસનારા મુખે નિરંતર પ્રભુનું નામ જ સાંભળવા મળે અને આ પવિત્ર શુભ મંગલકારી સ્થળે આવનાર મનુષ્ય ગમે તેવો નાસ્તિક હોય તો પણ પ્રભુમય બની જાય। એક સમયે ઋષિમુનિઓના સમૂહે નૈમિષારણ્યમાં એ મહાયજ્ઞ યોજવાનો નિર્ધાર કર્યો। આ મહાપુરુષો મહાન તપસ્વી, પરોપકારી તેમજ નિરંતર વ્રત, જપ, યજ્ઞ આદિ પવિત્ર કર્મો કરનારા હતા। યજ્ઞનો સંકલ્પ કરનારાઓમાં મુખ્યત્વે અગસ્ત્ય, શુક્રાચાર્ય, ગાલવ, અસિત, જૈમિની, શૌનક, ભારદ્વાજ, કૌંડિન્ય, ગૌતમ, ઉદાલક અને શતાનંદ, કશ્યપ, જમદગ્નિ, અત્રિ અને જાંબાલી હતા। શિષ્યના સમુદાય વિશાળ હતો અને આ વિશાળ સમુદાય સહિત આ સર્વ તપસ્વીઓ એક શુભ દિવસે પધાર્યા। નૈમિષારણ્યમાં પધાર્યા બધા ઋષિ નિપુણ અને સર્વ વેદોમાં પારંગત હતા। શિષ્યો ઋષિઓ મહાયજ્ઞની તૈયારી કરવાનું સૂચન કરી ચર્ચા વિચારણામાં બેઠા। મહાઋષિઓના આગમનથી જંગલ મંગલમય બની ગયું। વનમાં જાણે વસંત પ્રગટી, વનરાજ ઝૂમી ઉઠી, પક્ષીઓ મધુર કલરવ કરવા લાગ્યા। આ સમયે તીર્થયાત્રા અર્થે નીકળેલા સૂત્ર પુરાણી અનેક ધામોમાં યાત્રા કરીને ફરતા ફરતા નૈમિષારણ્યમાં આવી ચડ્યા। ઋષિ સમુદાય જોઈ તેમને અત્યંત હર્ષ થયો। સૂત પુરાણીનું રાતા વલ્કળ ધારણ કર્યા હતા આવા વસ્ત્રો અને પ્રસન્ન વદનથી તે અતિ શોભી ઉઠ્યા હતા। તેઓને તો જ્યાં જાય ત્યાં આનંદ જ હતો। તેઓ સ્વભાવે શાંત, સર્વગુણ સંપન્ન તેમજ સઘળો શાસ્ત્રોમાં જ્ઞાનનારા હતા। ઘણા તપસ્વીઓ ક્રોધી હોય છે, જ્યારે સૂત પુરાણીએ ક્રોધને જીતી લીધો હતો, મદને મચ્છરથી જેમ ચોળી નાખ્યો હતો। સર્વ ઇન્દ્રિયોને જીતી લીધા હતા। જગતના કલ્યાણની તેમની ખેવના હતી, તેથી તેઓ સર્વને સુખ શાંતિ અર્થે પ્રભુ ભક્તિમાં માર્ગે ચિંતા હતા। તેમના મુખમાંથી ઝરતો પાણી પ્રવાહ સર્વને પ્રભુમય બનાવી દેતો હતો। તેમની અમૃતવાણી શ્રોતાઓને અમૃતનું પાન કરાવતી હતી। આવા ગુણેન્દ્ર સૂત પુરાણીને નૈમિષારણ્યમાં એકાએક પધારેલા જોઈ સર્વ ઋષિ મુનિઓ તેમને સત્કારવા સામા ગયા અને ઘણા આદરથી તેમના સ્થાને લાવી આસન ઉપર બેસાડ્યા અને કુશળતા પૂછી પ્રણામ કરીને બોલ્યા, હે સૂતજી, આપ મહાન ભગવદ ભક્તોનો સત્સંગ આજે અનાયાસે થયો માટે અમે હે સૂતજી, આપ મહાન ભગવદ ભક્તોનો સત્સંગ આજે અનાયાસે થતો તે માટે અમે ભાગ્યશાળી છીએ। આપના દર્શનથી અમે પાવન થયા છીએ અને આપની કથાનું પાન કરીશું ત્યારે અમારા આનંદથી અવધિ નહીં રહે। વળી આપ વ્યાસના શિષ્યોમાં શિરોમણી છો, તેમજ પ્રભુ ગુરુ પ્રતાપે આપ વ્યાસના વચનોમાં જ્ઞાતા છો। જ્ઞાનરૂપી અંધકારમાં અથડાતા જીવોને આપે જ્ઞાનરૂપી દ્રષ્ટિ આપીને ભવાટવીમાંથી અટવાતા બચાવ્યા છે। આપની કથાઓનું અમે ઘણી વેળા પાન કર્યું છે પણ હજુ ધરાયા નથી અને આજે પણ આપના મુખેથી ઉત્તમ કથા સાંભળશું। અમારી ઈચ્છા છે કે આજે આપ એવી કલ્યાણકારી કથા કરો કે જેથી સંસારને માયાજાળમાં ફસાયેલા છૂટા થાય, ભવસાગરમાં ડૂબવાથી અણી ઉપર આવેલા મનુષ્યો કિનારે આવે। સર્વ ઋષિઓમાં શૌનક મુનિઓ કથા માટે ઘણો આગ્રહ કર્યો, વિનંતી કરી એટલે પ્રસન્નચિત્ત સૂતજી બધાને શાંત રહેવાનું કહી વગ્યા। હે ઋષિ મુનિઓ, તપસ્વીઓ, સાંભળો। પ્રથમ મારો વૃત્તાંત કહું તે ધ્યાનથી સાંભળો। ઘણા સમયથી મને તીર્થયાત્રા કરવાથી પ્રબળ ઈચ્છા હતી, એટલે હું એક પવિત્ર દિવસે મારા આવાસેથી યાત્રા અર્થે નીકળી પડ્યો। માર્ગમાં પ્રથમ પુષ્કર નામે પવિત્ર તીર્થ આવ્યું। ત્યાં સ્નાન કરી, ધ્યાન કરી, સંતો સાથે સત્સંગ કરી યાત્રાળુઓને સંબોધી તે 2 દિવસ પછી મથુરા ગયો। ત્યાં દેવદર્શન અને ભજન કીર્તન કરી યમુના સ્નાન કરી પવિત્ર કાશીનગરીમાં ગયો। ત્યાં સંત મહંત અને વિદ્વાનો સાથે સત્સંગ કરી
દેવદર્શન અને પૂજાપાઠ કરી ઘણો સમય વિતાવ્યો. ત્યાં મણિકર્ણિકાના ઘાટ ઉપર સ્નાન કર્યું, એ પણ એક પુણ્ય છે. પવિત્ર ગયાદી ક્ષેત્રમાં તીર્થનું તર્પણ કરવાનું હતું, એટલે ત્યાં જઈ વિધિ પતાવી બીજા તીર્થ ક્ષેત્રોમાં ગયો. ત્યાંથી ધર્મ ધ્યાન કરતો બદ્રિકાશ્રમ ગયો. ત્યાં મહાપુરુષોના સત્સંગથી ખૂબ જ આનંદ થયો. ત્યાંથી ગંગાજી આવવા નીકળ્યો. માર્ગમાં ઘણી પવિત્ર નદીઓમાં સ્નાનનો લાભ મળ્યો. ગોમતીમાં સ્નાન કરવાથી ગર્વ ગળી ગયો. સરસ્વતીમાં સ્નાન કરવાથી મન શાંત થયું. કાવેરીમાં સ્નાન કરવાથી કર્મના બંધન છૂટ્યા. નર્મદામાં સ્નાન નાહવાથી નમ્રતા આવી. આવી રીતે મહાયાત્રાઓ, ધામોમાં, તીર્થોમાં સ્નાન, ધ્યાન અને દેવ તપસ્વીઓમાં દર્શન કરતો હું સિદ્ધક્ષેત્રમાં ગયો અને ત્યાં હું હસ્તિનાપુર જવા નીકળ્યો. ત્યાં માર્ગમાં ઘણા યાત્રાળુઓ પાસેથી સાંભળવા મળ્યું કે ભગવાન વિષ્ણુએ જેમને બચાવ્યા હતા તે પરીક્ષિત રાજાએ રાજગાદીનો ત્યાગ કર્યો છે અને ગંગા કિનારે જઈને તપ આદર્યું છે. ત્યાં આગળ ઘણા ઋષિ મુનિઓ એકત્ર થયા છે. તેઓને પરીક્ષિત રાજા મુક્તિનો સહેલો રસ્તો પૂછે છે અને સહુ પોતપોતાને મતિ પ્રમાણે ઉત્તર આપી રાજાની ઈચ્છાને સંતોષે છે. આ સાંભળ્યા પછી હું ત્યાંથી ગંગાના કિનારે ગયો કે જ્યાં પરીક્ષિત રાજા તપ કરતા હતા અને ઋષિ સમાજ ભેગો થયો હતો. અહીંયા આવીને મેં જોયું તો વિવિધ પ્રકારના વિચિત્ર ઋષિ મુનિઓ, સાધુ સંતો પધારેલા હતા. કોઈ સાધુ અન્ન જળ કશું જ લેતા નહીં, તો કોઈ સાધુ કેવળ જળ જ પીતા, અન્ન લેતા નહીં. કોઈ મહાત્મા માત્ર ફળો જ ખાતા, તો કોઈ માત્ર ફૂલનો જ આહાર કરતા હતા. કેટલાક વળી લીલું સૂકું ઘાસ ખાઈને રહેતા હતા. કેટલાક સંત માત્ર પાંદડાનો જ આહાર કરતા હતા. કેટલાક વળી ઝાડના મૂળિયા કંદ ખાઈને મસ્ત રહેતા હતા. કોઈની જટા બહુ લાંબી હતી, તો કોઈના નખ બહુ લાંબા હતા. કોઈના દાઢીમૂછ ગીચ જાડી જેવા લાગતા હતા. તો બધા જ્ઞાની અને તપસ્વી હતા. પરીક્ષિત રાજા તપ કરવા બેઠા હતા. તેની ચારે બાજુ કુંડાળું વળીને બધા ઋષિ મુનિઓ બેઠા હતા. વચમાં બેઠેલા રાજા તેઓને મુક્તિનો માર્ગ પૂછતા હતા અને ઋષિઓ તેમને સંતોષકારક જવાબ આપતા હતા. આ બધું જોઈ સાંભળી મને અતિ હર્ષ થયો અને વધારે હર્ષ ત્યારે થયો કે અહીંયા વ્યાસના 16 વર્ષના તેજસ્વી અને જ્ઞાની પુત્ર સુખદેવજીનું આગમન થયું. સુખદેવજીએ માત્ર વલ્કલ પહેર્યું હતું, છતાં લાંબા કેશ અને તેજસ્વી મુખ કાંતિને લીધે તે અતિ પ્રભાવશાળી લાગતા હતા. તેમના અચાનક આગમનથી ઋષિ સમાજને પ્રસન્નતા ઉપજી અને પરીક્ષિત રાજાને પણ આનંદ થયો કે હવે પોતાનો મુક્તિનો સરળ માર્ગ સુખદેવજી બતાવશે. સહુને સુખદેવજીનો આદર કરી ઉત્તમ આસન બેસાડ્યા. થોડી વાર સુખદેવજીને ઋષિ મુનિઓનો કુશળ સમાચાર પૂછ્યા. પછી પરીક્ષિત રાજાએ પોતાની મુક્તિનો સરળ માર્ગ બતાવવા વિનંતી કરી અને ઉત્તરમાં સુખદેવજીનો પરીક્ષિત રાજાનો શ્રીમદ ભાગવત મધુર કંઠે સાંભળવા મળ્યું, જે સાંભળવાથી પરીક્ષિત રાજાનો મોક્ષ થયો. ઇતિ પુરુષોત્તમ મહાત્મ્યનો પહેલો અધ્યાય પૂર્ણ. ગંગા, આજે હું તપિયાની વાર્તા કહું છું, તે ધ્યાનથી સાંભળજો. ગંગા જમનાને કાંઠે તપિયા તપ કરતા હતા. ત્યાં શંકર પાર્વતીજી વન વિચરણ કરવા નીકળ્યા. ત્યારે પાર્વતીજીએ કીધું, તપિયાઓ તપ કરે છે એને તમે દર્શન આપો. ત્યારે પાર્વતી કીધું અને ભોળાનાથ બોલ્યા કે દર્શન તો હું આપું, પણ બધાય દેખાતા સંતો હોતા નથી, ઘણા પાખંડીઓ પણ હોય છે. ત્યારે પાર્વતીજીએ હઠ લીધી કે મહાદેવજી આ તમારું નામ લઈ ભજન કીર્તન કરે છે, એટલે તમે એને દર્શન આપો. ત્યારે ભોળાનાથે કહ્યું, સતી તો એને તમે પરીક્ષા લઈ જુઓ. ત્યારે પાર્વતીજી અને ભોળાનાથ સાધુ વેશમાં આવી અને તેમણે ચાલતા 1.25 લાખની અંગૂઠી નાખી અને ઝાડીમાં જઈને સંતાઈ ગયા. ત્યારે પેલા ઋષિ જે તપિયા તપ કરતા હતા તેણે એક આંખ ખોલી અને જોઈ લીધું, કોઈ આગળ પાછળ તો છે નહીં, અને 1.25 લાખની અંગૂઠી હતી તે લઈ અને સંતાડી દીધી. ત્યારે મહાદેવજી સંતાઈને જોઈ રહ્યા હતા. તેણે કહ્યું, જોવો સતી, બધાએ તો સંતો હોતા નથી, પાખંડીઓ પણ હોય છે. ત્યારે પાર્વતીજીએ કીધું, ભલે પાખંડીઓ હોય, એને લોભને લીધે એને લીધું હશે, પણ તમારો ફરજ બને છે કે એને દર્શન આપો, એ તમારું સ્મરણ કરે છે. ત્યારે ભોળાનાથ પાર્વતીજીના વચનને માન આપી અને પ્રસન્ન થયા અને બોલ્યા કે માગ
તપિયા માગે તે આપવું. ત્યારે ભોળાનાથ ત્યારે તપિયાએ કહ્યું કે બેન દીકરીઓ વાર વર્તા કરતી હોય એમાં મારો ચોથો ભાગ. ત્યારે ભોળાનાથે કહ્યું બેન દીકરી વાર વર્તરા કરે છે એમાં તારો ચોથો ભાગ ન હોય, કઈ રીતે હોય? તો તપિયાએ કીધું તો કોઈ એનો રસ્તો બતાવો. તે ત્યારે ભોળાનાથ બોલ્યા, ફૂટલા ભાણે જમે, ફૂટલા કોડીએ દીવો કરે, નિર્વસ્ત્રા નાય, જળમાં મળમૂત્ર કરે, આસન ટીલી વગર વાર્તા કરે, ધૂપ દીપિયા વગર એકટાણું કરે, અને મારી વાર્તા કરી અને તારી વાર્તા ન કરે તો તારો ચોથો ભાગ, અને મારી વાર્તા કરીને તારી વાર્તા કરે તો તારો ચોથો ભાગ નહીં. ઓછી મેળે ઉગણદાર ત્યાં બેઠા ગણેશદેવ સૂદ દે, દૂધ દે, પુત્ર પરી વાર દે, ગોળીએ સાસ દે, રૂખડું સુખડું ખાવા દે, કોઠીએ કણ, સકડે સણ, તપિયાનો વનવાસ, આપણા ઓરસ, ઉઠો બાયું ઉઠો બેનું, તમે શ્રી કૃષ્ણજી તૂઠે. તપિયા લોભેશ્રી ને આપણે ક્રોધેશ્રી. જય મહાદેવજી. આવી રીતે તપિયાને વસન આપી ભોળાનાથ અંતર્ધાન થયા. અને આ છે તપિયાની વાર્તા. તો પુરુષોત્તમ માસમાં અશુક સાંભળવી.